જર જમીન ને જોરું એ કજિયાના છોરું આવી ગુજરાતીમાં એક કહેવત છે અને આ જ કહેવતને અનુરૂપ એક ઘટના અમરેલી જિલ્લામાં બની હતી। અમરેલી જિલ્લાના ચિત્તલના જસવંતગઢના અંદર ગત 28 નવેમ્બરે એક વૃદ્ધાની ક્રૂરતાપૂર્વક ઘાતકી હત્યા થઈ હતી। જો કે આ સમગ્ર મામલે જિલ્લાની અંદર ખળભળાટ પણ મચી ઉઠ્યો હતો અને આ હત્યાનો ભેદ ઉકેલવા માટે સમગ્ર જિલ્લાની પોલીસ એ તપાસમાં લાગી હતી અને આ તપાસની અંદર કુલ 14 જેટલી ટીમો બનાવી 200 જેટલા પોલીસ જવાનો હત્યાનો ભેદ ઉકેલવા માટે મથી રહ્યા હતા। આખરે એ 200 જેટલા જવાનોની મહેનત રંગ લાવી અને લગભગ એ 7 થી 8 દિવસ બાદ એ હત્યારો ઝડપાયો અને જ્યારે હત્યારો ઝડપાયો ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી કે આ છે હત્યારો। વાત કરવી છે આ વૃદ્ધાની ક્રૂરતાપૂર્વક હત્યાની। આપણે ત્યાં એવું કહેવાય છે કે સાસુમાને જમાએ સૌથી વધારે વાલો હોય છે, પરંતુ પોલીસ ટીમની વચ્ચે ઘેરાયેલો આ માણસ એવો જમાય છે કે જેણે પોતાની સગી સાસુમાને ક્રૂરતાપૂર્વક રહસી નાખી છે। આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ચિત્તલના જસવંતગઢમાં નાયબ મામલતદાર રાજુ તેરૈયાના માતા પ્રભાબેન તેરૈયા નામના એ વૃદ્ધ બપોરે 12 વાગ્યાની આસપાસનો સમય હતો અને ઘરે પોતે એકલા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે અત્યંત ક્રૂરતાપૂર્વક તેમને રહસી નાખ્યા અને આ ઘટનાને અંજામ આપ્યા બાદ જ્યારે આ જિલ્લાની અંદર ઘટના સામે આવી ત્યારે સમગ્ર જિલ્લો ખળભળાટ મચી ઉઠ્યો હતો। જો કે અમરેલી જિલ્લા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તાત્કાલિક એક ઓપરેશન ચલાવવામાં આવ્યું અને લગભગ 1 અઠવાડિયા સુધીના ઓપરેશનની અંદર અમરેલી જિલ્લાની 14 જેટલી ટીમો અને 200 જેટલા પોલીસ કર્મચારીઓની મહેનતથી અંતે હત્યારો ઝડપાયો અને હત્યારો હતો એ વૃદ્ધાનો જમાઈ નયન તુલજાશંકર જોશી। નયન જોશી એ મૂળ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બાવાના જાંબુડા ગામનો રહેવાસી છે અને મૃતક પ્રભાબેનનો જમાઈ છે। પોલીસને આપેલી માહિતીની અનુસાર એ જમાઈના 11 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને લગ્ન જીવન દરમિયાન તેમની પત્ની અનેક વખત પિયર ચાલી જતી હતી અને તેનું લગ્ન જીવન એ ડિસ્ટર્બ થતું હતું અને તેની પાછળ તેની સાસુ જવાબદાર હોવાનું આ જમાઈ માનતો હતો, જેના કારણે જમાઈએ અચાનક જ એક દિવસ ક્રૂરતાપૂર્વક તેની સાસુની હત્યા કરી અને હત્યા કરવા પાછળનું એ કારણ તેને જણાવ્યું કે મારી અને મારી પત્ની વચ્ચે જે લગ્ન સંસારના 11 વર્ષ વીત્યા હતા તેને ડિસ્ટર્બ કરવાનું કામ એ ક્યાંક મારી સાસુ કરતા હતા, એટલા માટે મેં તેની હત્યા કરી। આખી આ ઘટનામાં જ્યારે આરોપીની ધરપકડ થઈ પોલીસના એ 14 જેટલી ટીમના 200 કર્મચારીઓએ સતત 1 સપ્તાહ સુધી તપાસ ચલાવી અને તપાસના અંતે જ્યારે હત્યારો ઝડપાયો ત્યારે હત્યારાને કેવી રીતે ધરપકડ કરવામાં આવી અને હત્યારાએ પોલીસ સમક્ષ શું કબૂલાત કરી, સાંભળો અમરેલી જિલ્લા એસપી હિમકરસિંહને। ગઈ તારીખ 28/11/2024ના રોજ જસવંતગઢ ગામે એક મહિલા જેમનું નામ પ્રભાબેન ભાનુશંકર તેરૈયા એમની બહુ ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી। જે રીતે હત્યા કરવામાં આવી હતી એ બહુ જ હૃદય વિદારક હતું। એ ધ્યાનમાં રાખીને પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી। આમાં ડિસ્ટ્રિક્ટના જે બેસ્ટ ઇન્વેસ્ટિગેટર્સ છે એમને બોલાવવામાં આવ્યા। 14 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી। લગભગ 200 જેટલા માણસો આ ગુનાના કામ ઉપર લગાડવામાં આવ્યા, કેમ કે શરૂઆતમાં કોઈ ક્લુ આમાં મળતું ન હતું। જ્યારે અમે તપાસ કરતા હતા ત્યારે સૌથી પહેલાં બાજુના મકાનમાંથી અમને એક વિડીયો ફૂટેજ મળ્યું, જેમાંથી આ ફોટા અમે કાઢ્યા છે। આ ફોટા ઉપરથી ખબર પડી કે 12:30 વાગ્યાની આજુબાજુના મર્ડર છે। આ વ્યક્તિ છે જે હેડ ઉપર એ ટોપા પહેરીને અને મોઢા ઉપર સ્કાર્ફ બાંધીને આવે છે અને સ્વેટર જેવું પહેરેલું છે। તો બપોરના સમયે કોઈ એવા પરિધાન પહેરતા નથી, એ ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ શંકાના દાયરામાં હતો। પછી એ જે બાઇક હતી, બાઇકની તપાસ કરવામાં આવી
તો આ બાઇક સ્પ્લેન્ડર પ્રો 2014 મોડેલ એ બાઇકના જે પ્રકાર હતું એના ઉપરથી આ ખબર પડી. પછી આજુબાજુના જે કેમેરાઓ હતા એ કેમેરા ચેક કરવામાં આવ્યા. જસવંતગઢ ગામમાં વધારે કંઈ કેમેરા નથી, આજુબાજુ પણ કેમેરાઓની સંખ્યા ઘણી ઓછી છે. તો પણ આજુબાજુ અમારી જે ટીમો છે એ કેમેરાઓની તપાસ કરતી હતી. રાંડિયા ગામે જે જસવંતગઢથી લગભગ 7 કિલોમીટરની દૂરી ઉપર છે, ત્યાંથી અમને બીજી વિડીયો ફૂટેજ મળી, જેમાં સેમ માણસ આ રીતે બાઇક ઉપર જતા મળે છે. પછી તમે લેફ્ટ સાઈડમાં જોઈ શકો છો, આમાં એક થેલા પણ છે અને થેલા ટિલ્ટ થયેલું છે. તો અમારા જે શક હતું એ વધારે મજબૂત થયો, કેમ કે આમાં કોઈ હથિયાર છે અને લેફ્ટ સાઈડ આ જે થેલો છે એ ટિલ્ટ થતાં જોવા મળે છે. અમે આ બાઇકની તપાસ કરતા હતા. અમે સીસીટીવીની આગળ પણ તપાસ કરી તો કુકાવાવ સુધી અમે પહોંચી ગયા હતા આ બાઇકની તપાસ કરતાં. અમારી ટીમો આજુબાજુના વિસ્તારમાં હતી. જે 14 ટીમો હતી એ અલગ અલગ પ્રકારની કામગીરી કરી રહી હતી. કોઈ CDR એનાલિસિસ કરે, કોઈ IPDR એનાલિસિસ કરે, કોઈ ટાવર ડમ્પ એનાલિસિસ કરે, તો કોઈ જે આજુબાજુના મજૂરો છે એમની સઘન પૂછપરછ કરતી હતી અને જે ભોગ બનનાર છે એમના પરિવારજનોની પણ સઘન પૂછપરછ કરવામાં આવતી હતી. તો આ બાઇક અમને જે ભોગ બનનાર છે એમના ઘરના સામે જ ઊભી મળી. સેમ પ્રકારના જે ડિસ્ક્રિપ્શન છે આ પ્રકારની બાઇક. એ ત્યાં પૂછપરછ કરવામાં આવી કે બાઇક કોની છે. તો આ બાઇક જે હતી એ જે વ્યક્તિ છે નયનભાઈ તુલજાશંકર જોશી, એ બાવાના જાંબુડા, તાલુકા વિસાવદર, જિલ્લા જૂનાગઢના રહેવાસી છે. એમની આ બાઇક હોવાનું ખુલ્યું. એ માણસ ત્યાં જ હતો, બેસણામાં બેઠો હતો. ત્યાંથી એમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા અને એમની સઘન પૂછપરછ કરવામાં આવી. સઘન પૂછપરછ કરતાં આ વ્યક્તિએ આ ગુનો કરવાનું કબૂલાત આપી છે. આ જે વ્યક્તિ નયનભાઈ તુલજાશંકર જોશી છે એની ઉંમર 34 વર્ષ છે અને એ ભોગ બનનારના જે મરણ જનાર પ્રભાબેન છે એમના જમાઈ થાય છે. લગ્નગાળા 11 વર્ષનો હતો. જે મારવાનું કારણ ખુલ્યું, આમાં જે એમના પત્ની હતા એમની સાથે એમનો ઝઘડો સતત ચાલતું હતું અને ઘણી વખત ભૂતકાળમાં 11 વર્ષ દરમિયાન પોતાના પિયરમાં ઘણી વખત એમના પત્ની આવ્યા છે અને એમને જે આરોપી છે એવું લાગતું હતું કે આ વખતે પણ ઝઘડો ચાલે છે. એમના ઘરમાં જનેઉનો પ્રસંગ હતો, આમાં પણ ઝઘડો ચાલતો હતો અને એમને લાગતું હતું કે હવે મારી જે વાઈફ છે ફરીથી એમના જે પિયર છે ત્યાં જતી રહેશે અને આવશે નહીં. અને જે એમના મધર ઇન લો છે, જે ભોગ બનનાર છે, એ એમના વાઈફને સપોર્ટ કરી રહ્યા છે, એ એમના દિમાગમાં હતું. એ ધ્યાનમાં રાખીને તે દિવસે પૂરી પ્લાનિંગ સાથે વ્યક્તિ આવ્યો છે, એક ધારીઓ લઈને અને મોઢા ઉપર સ્કાર્ફ બાંધીને, માથા ઉપર ટોપી પહેરીને, અને એ રીતે ફૂલ પ્લાનિંગ સાથે આવીને આ આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો છે. નહીં, અમારા ધ્યાનમાં અત્યાર સુધીમાં એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાને આવેલ નથી. હા, સ્પોટ ઉપરથી અમને એમના ફૂટમાર્ક્સ મળ્યા છે અને પ્રાથમિક તપાસમાં આ જે ફૂટપ્રિન્ટ છે આ સેમ આરોપીના હોવાનું ફલિત થાય છે. હા, જે ધારીઓ છે એના ઈરાદો એ જ હતો કે આ વ્યક્તિ જીવિત નહીં રહેવો જોઈએ કોઈ પણ સંજોગોમાં, અને જે રીતે માર્યા છે, પાછળથી પહેલાં ઘા કર્યા, પછી આગળથી ઘા કર્યા છે, 3 થી 4 ઘા કર્યા છે, અને જે હેડ હતું એ લગભગ 90% અલગ પડી ગયું હતું. એના નોર્મલ ધંધા છે, ખેતીવાડી છે, અને ખેતીમાં જ આ જે શેરડી કાપવાના ધાર્યું હોય છે એ જ હથિયાર એને આ ગુનામાં યુઝ કર્યો છે. નહીં, એ તો ઘરમાં, કેમ કે જમાઈ છે, ઘરમાં અવર જવર એની સતત ચાલુ હોય છે. તે દિવસે પણ એ અમને ખબર હતી કે જે એન્ટ્રી છે આ ફોર્સફુલ નથી, આ ઇઝી એન્ટ્રી છે. તો કોઈ જાણીતા માણસ જે છે એ જ માણસે ઘરમાં પ્રવેશ કર્યો છે. પછી એની ઘરની તપાસ કરતાં ત્યાંથી એમના ખૂન ભરેલું જેકેટ જે છે એ મળી ગયું છે, એના કેપ, સ્કાર્ફ એ બધા મળી ગયા છે, અને જે ધાર્યું જે યુઝ કર્યા છે એ પણ પોલીસને મળી ગયું છે.
સર મર્ડર કર્યા પછી આ બિલકુલ નોર્મલ બિહેવિયર કરતો હતો. નોર્મલ ત્યાંથી એ નીકળ્યો છે, બહુ આરામથી નીકળ્યા. અને પછી રસ્તામાં કોકાવા બાજુમાં એક ગૌશાળા હતી, ત્યાં જે ધાર્યું હતું એ પણ એને સાફ કર્યું છે, ધોયું છે, અને પછી આરામથી પોતાના ઘરે ગયા છે. અને પછી આ લોકો સાથે સંપર્કમાં પણ હતા, પોતાની પત્ની સાથે પણ નોર્મલ વાત કરતો હતો. અને તે દિવસે બેસણામાં પણ બેસવા માટે એઝ ઇફ નથિંગ હેઝ હેપન. એ વસ્તુ મારા ધ્યાન ઉપર નથી, પણ એ હત્યારા નયન જોશી પર એટલી હદે ખૂન સવાર હતું કે તેને તીક્ષ્ણ હથિયાર વડે પોતાની જ સાસુ પ્રભાબેનનું ગળું લગભગ 90% સુધી કાપી નાખ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યારા જમાઈએ ઠંડા કલેજે સાસુની હત્યા કર્યા બાદ જાણે કંઈ જ ના બન્યું હોય તે પ્રકારે વર્તન કરવા લાગ્યો હતો અને સાસુની અંતિમ વિધિમાં પણ જોડાયો હતો. પોતાની જ સાસુની હત્યા કરીને પરિવાર સાથે સાંત્વના આપનાર આ હત્યારા જમાઈને પોલીસે પકડી અને સાથે જ શેરડી કાપવાના ધાર્યાથી આ હત્યા કરી હતી તે ધાર્યું પણ કબજે લીધું. અને આ હત્યા કર્યા બાદ જે બાઇક લઈને એ જમાઈ નયન જોશી ભાગ્યો હતો, ફરાર થયો હતો, એ બાઇક પણ પોલીસે કબજે લીધું છે. હાલ તો પોલીસે સાસુની હત્યા એ જમાઈએ કરી હોવાનું ખુલતાની સાથે જ ચકચાર મચી છે. અને પોલીસે એક એવા અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે કે જે ગુનો બનતા બાદ ન માત્ર અમરેલી પરંતુ સમગ્ર ગુજરાતની અંદર ખળભળાટ મચી ઉઠ્યો હતો કે એક નાયબ મામલતદારની માતાની આવી ક્રૂરતાપૂર્વક હત્યા. શું માનવું છે આપનું આ ક્રાઇમની ઘટનાને લઈને અમારી કમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.